વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સંબોધન કરી રહ્યા છે। આવો સાંભળીએ। विराजमान सभी महानुभाव से विनम्र केंद्रीय मंत्री जेपी नड्डाए संबोधन कर्યું। हर्षभाई संघवीની પણ વિશેષ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, તો જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિતિ તેમની છે। આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો બીજો દિવસ છે અને આ સમિટ 2 દિવસ ચાલી 500 થી વધુ એમઓયુ આ સમિટમાં થયા છે। મધ્ય ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે ખાસ કોન્ફરન્સ કરવામાં આવી। એમએસએમઈ કંપનીઓ માટે 500 કરોડની લોન મંજૂર કરાઈ છે, એટલે કે આ 2 દિવસ સમિટ ચાલી, જેમાં देश विदेशना अग्रणीओ जोड़ाया, साथे साथे स्थानिक रत्न कलाकारों, इंफ्रास्ट्रक्चर होय, एमएसएमई कंपनीना होद्देदारो उपस्थित रह्या हता अने 500 करोड़नी लोन एमएसएमई कंपनी माटे मंजूर कराई छे, एटले के 2 दिवसमां 500 थी वधु एमओयू थया छे। मध्य गुजरातना उद्योग साहसिको माटे आ खास कॉन्फ्रन्स अने वीजीआरसी में कुल 27 देशों प्रतिनिधिओ सहभागी थया छे। 2 दिवसमां रिजनल कॉन्फ्रन्स में 29 थी वधु सेमिनारो योजाया। 300 मल्टीनेशनल कंपनीओ द्वारा प्रेजेंटेशन रजू करायुं छे अने आजे आ बीजो दिवस छे, अंतिम दिवस छे वाइब्रન્ટ गुजरात रिजनल कॉन्फ्रन्सनो, के ज्यां केंद्रीय मंत्री जेपी नड्डा, जगदीश विश्वकर्मा अने हर्षभाई संघवीनी खास उपस्थिति जोवा मळी रही छे अने आ 2 दिवसमां 500 थी वधु एमओयू थया छे। मध्य गुजरातना उद्योग साहसिको साथे खास कॉन्फरन्स योजाई अने एमएसएमई कंपनी माटे 500 करोड़नी लोन मंजूर कराई छे। कुल 27 देशोना प्रतिनिधिओ आमां सहभागी थया छे। 2 दिवसमां 27 देशोना प्रतिनिधिओ उपस्थित रह्या छे, सहभागी थया छे। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો બીજો દિવસ, અંતિમ દિવસ, શું વિગતો? बिल्कुल जो प्रमाणे वर्ष 2003 में वाइब्रન્ટ गुजरात ની અમદાવાદ ખાતેથી શરૂઆત થઈ હતી અને અલગ અલગ જે શહેરોની અંદર ત્યારબાદ છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાઈ રહ્યા છે। ત્યારે સુરતના આંગણે છેલ્લા 2 દિવસથી યોજાયેલા આ એક્ઝિબિશન અને રિજનલ કોન્ફરન્સમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ છે સાંપડી રહ્યો છે, જેમાં ખાસ કરીને હમણાં સુધી 300 થી પણ મલ્ટીનેશનલ કંપનીઓ द्वारा છે તે પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવ્યું છે। તદુપરાંતની વાત કરવામાં આવે તો જે અન્ય 20 જેટલા દેશોએ પણ છે તે આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ભાગ લીધો છે। મહત્વની વાત એ બનીને સામે આવી છે કે કરોડોના જે એમઓયુ છે તે આ ખાસ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર થવા પામ્યા છે, જેમાં અલગ અલગ એમઓયુની અંદર જે ગુજરાતના આર્થિક વિકાસને બહોળો છે તે પ્રતિસાદ આગામી સમયની અંદર મળી શકે તેમ છે। ઉપરાંત 2 દિવસની અંદર 2792 જેટલા એમઓયુ થયા છે અને 3,53,306 કરોડના એમઓયુ દક્ષિણ ગુજરાતની આ ધરતી પર થયા છે। એટલે વેપારીઓની ડબલ ઇન્સેન્ટિવ પણ ઝડપથી જ્યારે રિલીઝ કરવામાં આવી છે, ત્યારે જે પણ 82 લાખ યુવાઓને આ એમઓયુના કારણે સીધી રોજગારી પ્રાપ્ત થવાની છે તે વાત છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ જણાવી છે। જી બિલકુલ રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।